જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં 59મો શ્લોક આપણે જોયું. ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા 59મા શ્લોકમાં વાત કરી કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસો અપી અસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કે નિરાહારસ્ય દેહિનઃ, વિષયોના ઇન્દ્રિયોના વિષયોનો આહાર ન લેવા છતાં વિષયા વિનિવર્તનતે, જેવો વિષયોને છોડી દે છે અને આહાર નથી લેતા, પણ જો સહેજ માત્ર એ વિષયોથી દૂર થઈ શકે પણ રસથી નહીં, અને સહેજ માત્ર પણ જો રસ બુદ્ધિ રહી જાય તો એમના માટે ખૂબ ખરાબ પરિણામ આવી શકે એમ. અને ક્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે તો કે પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા, પરમ તત્વનો, પરમાત્માનો પ્રાપ્ત કરીને અથવા તેનો અનુભવ કરીને તેમની વિષયો પ્રત્યેની જે રસબુદ્ધિ છે ને એ નિવૃત્ત થાય છે. હવે ભગવાન એવી વાત કરે છે કે માની લો કે થોડી ઘણી રસબુદ્ધિ જો રહી ગઈ તો એમને શું કરવું અથવા શું થાય, એમની પરિસ્થિતિ શું થાય એ સમજાવવા માટે ભગવાન 60મા શ્લોકમાં અર્જુનને વાત કરે છે કે યતતો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રશભમ મનઃ. યતત હિ અપી, હિ ખરેખર જ અથવા કેમ કે યતત, યતત એટલે પ્રયત્ન કરનાર, કૌંતેય એટલે હે કુંતી નંદન, હે કુંતી પુત્ર, પુરુષસ્ય વિપશ્ચિતઃ, વિપશ્ચિતઃ એટલે બુદ્ધિમાન, પુરુષસ્ય એટલે પુરુષના, બુદ્ધિમાન પુરુષના અથવા વિદ્વાન પુરુષના. ખરેખર હે કુંતી નંદન, પ્રયત્ન કરનાર બુદ્ધિમાન પુરુષના પ્રમાથીની ઇન્દ્રિયાણી, પ્રમાથીની એટલે પ્રમથનશીલ એટલે મંથન કરી દેનારા સ્વભાવવાળી, જે ઇન્દ્રિયો આપણને મંથન કરી દેવાનો સ્વભાવ ધરાવે છે એમના માટેનો શબ્દ વાપર્યો પ્રમાથીની. પ્રમાથીની ઇન્દ્રિયાણી, પ્રમથનશીલ ઇન્દ્રિયો પ્રશભમ પરાણે. કોનો તો કે આ જે વિપશ્ચિત પુરુષ છે એટલે કે વિદ્વાન વ્યક્તિ છે તેના મનઃ હરંતી, મનને હરી લે છે. હે કુંતી નંદન, પ્રયત્ન કરનાર બુદ્ધિમાન અથવા વિદ્વાન પુરુષને પણ પ્રમથનશીલ ઇન્દ્રિયો પરાણે, પછી એવું કેવું હોય તો કહી શકાય કે વિષયોમાં એના મનને હરી લે છે. હવે ભગવાને 59મા શ્લોકમાં વાત કરી કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. જો તમે ઇન્દ્રિયોને વિષયોના આહાર રૂપી તમે એમને ખાવાનું નહીં આપો, એમના વિષયો નહીં આપો, તો ધીમે ધીમે શું થશે તો તમારી ઇન્દ્રિયો છે કેવી થઈ જશે તો કે વિષયા વિનિવર્તનતે, વિષયોમાંથી નિવૃત્ત થઈ જશે એમ. પણ વિષયોમાંથી ઇન્દ્રિયો નિવૃત્ત થશે પણ એમના પ્રત્યેનો રસ છે ને નિવૃત્ત નહીં થાય, એ તો જાગ્રત જ રહેશે એવું ભગવાને કીધું એમ. આમના પછીના શ્લોકમાં પણ એક શબ્દ આપે છે ભગવાન કે મત પરહ, મત મારા પરાયણ થઈને એમ. હવે અહીં ભગવાન એવી વાત કરે છે કે યતતો કોંતે, હે કુંતીનંદન, યતતો પ્રયત્ન કરવા છતાં પ્રયત્ન કરે છે. પાછો કોણ કરે છે? વિપશ્ચિત પુરુષ, વિદ્વાન વ્યક્તિ છે, વિદ્વાન માણસ છે, બુદ્ધિશાળી માણસ છે. કોઈ સામાન્ય માણસ પ્રયત્ન નથી કરી રહ્યો, વિદ્વાન વ્યક્તિ પ્રયત્ન. અને વિદ્વાન વ્યક્તિ પ્રયત્ન કરે તો શું થાય તો કે પોતે જે પ્રયત્ન કરે છે ને એને સારી રીતે જાણે છે. એમણે પસંદ કરેલા સાધનને એ ખૂબ સારી રીતે ઓળખે છે કે ભાઈ મેં જ્ઞાન યોગ પસંદ કર્યો છે, કર્મયોગ પસંદ કર્યો છે, ભક્તિ યોગ પસંદ કર્યો, હઠ યોગ પસંદ કર્યો છે. જે કંઈ મેં પસંદ કર્યું છે ને એમને ખૂબ સારી રીતે જાણે છે. એટલે પોતાનું સાધન અને સાધનાને જાણે છે, પોતાના પ્રયત્નને જાણે છે. બીજું, પોતાના કામમાં એ ખૂબ જ વિવેક રાખે છે કે આ સારું છે, આ ખરાબ છે, આ સાચું છે, આ ખોટું છે, મારે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, એવો વિવેક પણ રાખે છે. અને એમની સાથે સાથે તે આસક્તિ કે ફળેચ્છાનો ત્યાગ કરીને કરી રહ્યો છે.
જે કાંઈ કામ કરે છે એમના પ્રત્યે એમને આસક્તિ પણ નથી અને ફળની ઈચ્છા પણ નથી. જે કાંઈ કરી રહ્યો છે તે બીજાને સુખ આપવા માટે કરી રહ્યો છે, બીજાનું ભલું કરવા માટે કરી રહ્યો છે અને બધાને કલ્યાણ માટે થઈને પોતે ક્રિયા કરે છે. એટલે કે જે કંઈ આ કરવાવાળો છે ને એ કર્તવ્ય અને અકર્તવ્ય, સાર અને અસાર બધાને ખૂબ સારી રીતે જાણે છે અને જે કર્મો કરે છે એમના પરિણામને પણ એ ખૂબ સારી રીતે જાણે છે. એટલા માટે ભગવાને એ શબ્દ વાપર્યો, યતતો પુરુષસ્ય વિપશ્ચિતઃ. આ જે યત્ન કરનાર પુરુષ છે, યતતો હિ અપી કૌંતે, આ હે કુંતી નંદન, આ જે યત્ન કરનાર પુરુષ છે ને એના માટે શબ્દ વાપર્યો વિપશ્ચિત, વિદ્વાન છે. કેમ કે બધું જ જાણે છે કે હું શું કરી રહ્યો છું, એમનું પરિણામ શું આવવાનું છે, મારે શું ભોગવવાનું છે, મારે શું કરવાનું છે અને મારે નિષ્કામ કર્મ કેવી રીતથી કરવો જોઈએ. એ નિષ્કામ કર્મ કરી રહ્યો છે બીજાને સુખ આપવા માટે, બીજાને કલ્યાણ આપવા માટે. યતતઃ પ્રયત્નશીલ છે, ખૂબ પ્રયત્ન કરે અને પ્રયત્નશીલ છે અને પછી થાય છે શું કે કર્મોના પરિણામને પોતે જાણે છે અને પ્રયત્નશીલ. આજે વિદ્વાન પ્રયત્ન કરી રહ્યો છે. હવે ભગવાન બીજા પદમાં શું કહે છે કે ઇન્દ્રિયાણી પ્રમાથિની, પ્રમાથિની એટલે પ્રમથનશીલ. હવે પ્રમથનશીલ આપણે કોને કહીએ તો કે મંથન કરાવી દેવાવાળા સ્વભાવવાળી. એમનો સ્વભાવ કેવો છે કે તમારું જે મન છે ને એનું મંથન કરી નાખે. મંથન કરી નાખવું એટલે એને વલોવી નાખવું આખે આખું. જો વલોણું છે ને, અત્યારના જે વલોણા છે ને એ તમે જ્યારે અંદર ઉતરે છે, મોટર એમ અંદર ઉતારીએ છીએ અને એ દહીંમાંથી છાશ ફેરવીને ત્યારે માત્ર ગોળ જ ફરતું હોય છે. ચક્રવાત જે પ્રમાણે ઉપડે છે અને જે ફરે છે વંટોળીઓ એ રીતે. પણ પહેલાંના વખતનું વલોણું કેવું હતું, આવી રીતથી ફેરવતા, ઓલા રાસથી ફેરવતા અને એમાં એક વખત આમ ફરે, ફરી પાછો આમ ફરે, આમ ફરે, આમ ફરે. એટલે ફરવાની દિશા પણ સ્થિર નથી. એમાં ઇન્દ્રિયો પ્રયત્નશીલ પુરુષને એવી રીતે, કેમ કે એનું લક્ષણ છે પ્રમાથિની છે, એ મંથન કરી દેવાનો સ્વભાવ ધરાવે છે. અને આવી ઇન્દ્રિયો શું કરે છે તો કે આવી ઇન્દ્રિયો છે એ એમના મનને હરી લે છે. તો કે કઈ જગ્યાએ હરી લે છે તો કે વિષયોની અંદર. જે વિષયોને એમણે છૂટવા માટેનો પ્રયત્ન કર્યો હતો. 59મા શ્લોકમાં આપણે જોયું હતું કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહી, ઇન્દ્રિયોને ખોરાક આપવાનું બંધ કરી અને એણે વિષયોને નિવૃત્ત કરી દીધા હતા. એમના તરફ જો થોડીક અમથી રસ બુદ્ધિ રહી જાય, સેજ માત્ર અંશ માત્ર પણ રહી જાય તો ભગવાન કહે છે કે આ પ્રમાથિની ઇન્દ્રિયો એમને ધીમે 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 કરી અને પોતાના તરફ પાછો ખેંચી લેશે. એમ એટલે જ્યાં સુધી જ્યાં સુધી બુદ્ધિ અને પરમાત્મા પ્રતિષ્ઠિત નથી થયા ત્યાં શું કીધું હતું કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતમ, તેની બુદ્ધિ સ્થિર છે. હવે જ્યાં સુધી તમારી બુદ્ધિ સ્થિર નથી થઈ, સ્થિત પ્રજ્ઞ નથી થયા અને પરમાત્માની અંદર જ્યાં સુધી આપણી બુદ્ધિ સ્થિર નથી થઈને ત્યાં સુધી શું થશે, આ રસ બુદ્ધિનો નાશ નહીં પામે. જે બુદ્ધિની અંદર લેશ માત્ર રહી ગયું છે, રસ બુદ્ધિનો નાશ નહીં પામે અને એમને કારણે એ ઇન્દ્રિયો છે શું કરશે, એ લેશ માત્ર રહેલા જે આનંદ છે, લેશ માત્ર રહેલા વિષયોના ભોગની યાદ છે ને એ એમને પોતાના તરફ ખેંચી જશે. એમ હવે ઘણી વખત શું થતું હોય છે કે ભોગવેલા ભોગોના સંસ્કાર અત્યારે તમે ઇન્દ્રિયોને, દાખલા તરીકે અત્યારે છે તો ખાવાનું બંધ કરી દે. આપણે જોયું હતું નિરાહાર કેવી રીતે રહેવાય. ડૉક્ટર મના કરે છે, ડૉક્ટર એને બંધ કરવાનું કહે છે કે ન ખાવું, તો પણ બંધ કરવું પડે, અથવા તો પોતાની ઈચ્છાથી ખાવાનું બંધ કરી દે છે. હવે ખાવાનું અત્યારે બંધ કરે છે ત્યારે જૂના સંસ્કારો તો એના મનમાં છે કે નહીં. અજાણી કોઈ વસ્તુ તમારી સામે મૂકો જેમાં તમને સ્વાદની ખબર જ નથી કે આ કેવું સ્વાદ છે, તો એમને કંઈ નહીં થાય. તમારી સામે કોઈ કાતરા વેચવાવાળો કાતરાને ભાંગી ચટણી મીઠુંમાં બોળી અને ખાશે તો કદાચ તમને પાણી આવી જશે. કેમ કે તમે એ ઇન્દ્રિયોના વિષયોના સંસ્કારોવાળા છો, તમે એમનો સ્વાદ લીધો છે. કોઈ વિદેશી વ્યક્તિએ જ્યાં આંબલી જ નથી થતી, ત્યાં કાતરા જ નથી થતા, જેણે કોઈ દી સ્વાદ જ નથી લીધો, એવા વ્યક્તિઓને શું ફેર પડવાનો છે.
આપણા ગામડાના કોઈ 90 વર્ષના ડોહલાની આગળ, કોઈ ભાભાની, કોઈ બાપાની આગળ મસ્ત મજાનો કદાચ બહુ સારી કંપનીનો પિઝા કે બર્ગર મૂકી દેવામાં આવે તો શું એને એવું થવાનું છે? અને એ જ વસ્તુ કોઈ યુવાન વ્યક્તિની સામે અત્યારે કોઈ શહેરમાં ઉછરી રહેલા યુવાન સાથે મોકલે તો જૂના સંસ્કારો જે છે, ભોગવેલા ભોગોના સંસ્કારો એ શું કરે છે? તમારા મનને પરાણે ખેંચી જશે. કેમ? શું કામે? તો કે પ્રમાથીની તમે ઇન્દ્રિયોને આપવાનું બંધ કરી દીધું. 59મા શ્લોકમાં લખ્યું છે નિરાહારસ્ય, નિરાહારસ્ય દેહી ન, ઇન્દ્રિયોને વિષય તમે આપવાનો બંધ કરી દો એટલે તો વિષય આવી નહીં. પર રસ વર્જમ, તમે જો રસ નથી ગયો હજી તમારો, અને જો સેજ અમથું રસ બુદ્ધિ હશે તો તમારા જૂના જે કાંઈ ભોગના, ભોગવેલા ભોગોના સંસ્કારો છે મનને પરાણે ખેંચી જશે. અને અજાણ્યા ભોગ છે ને કોઈ દિવસ આવું નહીં કરે. જેનો તમે કોઈ દિવસ સ્વાદ નથી લીધો, જેને તમે કોઈ દિવસ મળ્યા નથી, જેમની તમે ક્યારેય વાત નથી સાંભળ્યા, ત્યાં જવા માટે તમારું મન ક્યારેય આકર્ષિત નહીં થાય. જોયેલું, સાંભળેલું અથવા તો અનુભવેલું છે એમના તરફ. એટલે ભોગવેલા ભોગોના સંસ્કારો આપણી ઇન્દ્રિયોને પરાણે વિષયો તરફ યતતો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત, વિદ્વાન વ્યક્તિ હશે, બુદ્ધિશાળી વ્યક્તિ હશે તો પણ પ્રયત્ન કરનાર હોવા છતાં પણ પ્રમાથીની ઇન્દ્રિયાની, આ મંથન કરી નાખનારી જે ઇન્દ્રિયો છે ને એ એમને ખેંચી લેશે. તમે આપણા શાસ્ત્રોનો ઇતિહાસ તપાસો. શાસ્ત્રોમાં એવા ઘણા ઋષિઓ તમને મળી જશે કે એમના આગલા સંસ્કારોને, ભોગવેલા ભોગના સંસ્કારોને કારણે શું થાય છે? એ યોગ દ્રષ્ટા હોવા છતાં, સ્થિર બુદ્ધિ સુધી પહોંચી ગયા હોવા છતાં, વિષયોને એણે કંટ્રોલમાં કરી લીધા હોવા છતાં ફરી પાછા લપસી ગયા છે અને વિષયોની અંદર પાછા પરોવાઈ ગયા છે. દાખલા તરીકે વિશ્વામિત્ર ઋષિનું તમે જુઓ. એ ઋષિની શું હાલત થઈ હતી યાર. ત્યાર પછી દ્રોણાચાર્યના પિતા, આપણે પહેલા અધ્યાયના 6 કે 8મા શ્લોકમાં આપણે જોયું હતું, એ ધ્રુતાચી જ્યારે સ્નાન કરવા માટે નદીના કાંઠે નીકળે છે ત્યારે દ્રોણાચાર્યના પિતા એમને જોવા માત્રથી જે એ વિષયોની અંદર ફસાઈ જાય છે. તો એ વસ્તુ પણ એ છે. એ જ પ્રમાણે કૃપાચાર્યના પિતાને પણ તમે જુઓ, એમાં પણ એ જ વસ્તુ છે. એ જ પ્રમાણે પારાશર ઋષિનો ઇતિહાસ તપાસો, એમાં પણ એ જ છે. એટલે જે કાંઈ ભોગ છે, આ રસ વૃત્તિ જે છે, રસની બુદ્ધિ છે, એ શું કરે છે? આપણને ફરી પાછા વિષયો તરફ લઈ જાય છે અને પરાણે લઈ જાય છે. મંથન કરનારા સ્વભાવવાળી આ ઇન્દ્રિયો છે. માટે ઇન્દ્રિયો એટલે જેમ બને તેમ ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. ઋષિઓએ પણ ઇન્દ્રિયોને વશમાં નથી રાખી શક્યા. અને ઘણી વખત શું થતું હોય છે કે ક્યારેય પણ ઇન્દ્રિયો ઉપર તમને એવું લાગે ને કે આપણે ઇન્દ્રિયોને કાબૂમાં લઈ લીધી છે, તો અહીંયા ગીતાકાર એવું કહે છે કે ભાઈ ઇન્દ્રિયોને કાબૂમાં લીધી છે તો એ તમારી ઉપર ઈશ્વરની કૃપા છે. હું બળવાન છું ને હું ઇન્દ્રિયોને જીતેન્દ્રિય છો એવું ક્યારેય ન કરવું જોઈએ. નહીંતર નારદજીની જે ભાગવતની અંદર નારદજીની બહુ સારી કથા આવે છે કે ભાગવતમાં નારદજી લગભગ કામદેવે હુમલો કર્યો ત્યારે નારદજીને ગુસ્સો નથી આવતો, અને એ વાતનું નારદજીના મનમાં અભિમાન આવે છે કે ભગવાન શિવ એવડા મોટા યોગેશ્વર હોવા છતાં એ ક્રોધને રોકી ન શક્યા, જ્યારે મારે ઉપર મને કંઈ ફેર ન પડ્યો એમ. અને એ અભિમાનને ટાળવા માટે પછી ભગવાન નારદજીની જે વિવિધ પ્રકારે કથા વસ્તુથી તમે જાણીતા છો, પણ જો કાંઈ જે થઈ રહ્યું છે ને ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે, માટે એમનું અભિમાન ન કરવું, જીતેન્દ્રિય હોવાનું અથવા ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનું અભિમાન. કેમ કે ગમે તેવો વિદ્વાન માણસ જાણતો હોય કે આ કામ કરાયા ન કરાયા, સકામ છે આ નિષ્કામ છે, એમ છતાંય જો એના મનમાં સહેજ પણ રસબુદ્ધિ રહી ગઈ હશે ને તો એ ચોક્કસ ફરી પાછી એમની ઇન્દ્રિયો એને પરાણે ખેંચીને લઈ જશે, વિષયોની અંદર એમને ગરકાવ કરી દેશે. આમ બહુ સરસ મજાનો 60મો શ્લોક કે યતતો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રશભમ મન. પ્રશભમ એટલે બળપૂર્વક, હા પરાણે એવો અર્થ થાય. હરંતી એટલે હરી લે છે, મન એટલે મનને, તે પરાણે મનને હરી લે છે. થોડીક બીજા શબ્દોની કદાચ પ્રશભમ શબ્દ સમજાવવાનો રહી ગયો હોય એવું લાગ્યું, પણ પરાણે એવો અર્થ થાય. આમ અહીં સરસ મજાનો આ શ્લોક પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.